હાલો, ચોથાણી પરિવારના સ્નેહ મિલનમાં આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો, વંદનીય વડીલો, ભાઈઓ તથા બહેનો, આ વખતે આપણે સરપ્રાઈઝ સન્માનનું આયોજન કર્યું હતું કે જેનું સન્માન કરવાનું છે એ આપણા મહેમાનો જે બહારથી આવે છે એ આપણું જે આ સુરતની અંદર જે કાર્ય થાય છે કે જે કાર્ય કઈ રીતે થાય છે, 4-5 મીટિંગ કરવી પડે છે, રિઝલ્ટ કલેક્શન કરવું પડે છે, એનું સોર્ટિંગ કરવું પડે છે, કોઈ રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આપણા પરિવારના મહેમાનો જે આવે છે એ સતત કોન્ટેક્ટમાં હોય છે અને તેઓએ પરિવારના કાર્યની નોંધ લીધી છે. એટલે આપણા પરિવારના મોટા ભાઈ ગણાતા અથવા માર્ગદર્શક એવા દિનેશભાઈ અને રાજેશભાઈ, આમ તો ગણો તો આપણા 6-7 વર્ષના સ્નેહ મિલનના જે આધાર સ્તંભ ગણાય કે કોઈ પણ વખતે આપણે મીટિંગની અંદર હું હાજર ન હોઉં તો ચાલે, પણ આ બંને ભાઈઓ જેટલી પણ મીટિંગ હોય છે એની અંદર હાજરી આપે છે. તો જીવાપર અને અમદાવાદ ચોથાણી પરિવાર વતી વેલજી કાકા છે જે પોતાની ઈચ્છાથી મોમેન્ટો તૈયાર કરી અને લાવ્યા છે. તો હું દિનેશભાઈ અને રાજેશભાઈને સ્ટેજ ઉપર બોલાવી અને વેલજી કાકા તેમજ જીવાપર પરિવાર વતી હસમુખભાઈ, ભાવેશભાઈ અને કિશનભાઈને વિનંતી કરું કે આ બંને ભાઈઓનું મોમેન્ટો અને શાલ ઓઢાડી અને સન્માન કરે. પરિવાર વતી બહુ આધાર સ્તંભ છે કે ભાઈ માન સન્માન બધું પી જાય અને આ પરિવારને હકાવે છે. આપણે એક વખત ખુરશી ન મળે તો આપણે બીજી વખત એમ કહીએ છીએ કે ન્યા નથી જવું. આ ભાઈઓ એવા છે કે પહેલા તમે આગળ રહ્યો, હું પાછળ. કોઈ પણ પરિવારને આગળ લાવવા માટે એની અંદર એક મોટો ભાઈ એવો હોય છે કે જે બધો ગમ પીને બેઠો હોય છે, જેની સમાજ તેમ એમ ન હોય કે ભાઈ આ છે. તો તાળીઓથી વધાવો દિનેશભાઈ અને રાજેશભાઈને. આ સન્માનની નોંધ વેલજી કાકાએ લીધેલી છે. ખૂબ ખૂબ આભાર વેલજીભાઈ. પણ આ સન્માનના હકદાર ખાલી અમે બે ભાઈ નથી, મારી ટીમ પાછળ ઉભી છે. આખી ટીમ આવી જાઓ, મારી ટીમ, કારણ કે આજ મારો સપોર્ટ છે, બરાબર છે. અમે તો ખાલી વેતરણ કરી ચાલીએ. ચાલો આજે મારું સન્માન ક્યારે થવું ના જોઈએ. વેલજીભાઈની તમે લાવો. મારામાં આ રસ છે તો અમે હંમેશને માટે આવકારીએ છીએ. કમિટીની અંદર જેટલા પણ યુવા હશે એટલું કાર્ય જોશથી થશે. થેન્ક યુ.